કૃષ્ણ સીતારામ જય જલારામ બધાને 12:15 વાગ્યા છે બપોરના. નેત્રીને સ્કૂલેથી તેડીને આવ્યો, આવીને હાથ મોઢું ધોયા અને બસ મેડમે બધું કામ સોંપી દીધું છે રસોઈનું. એટલે જો સરગવો ખાવો તો સરગવો બાફવા મૂકી દીધો છે, ખાલી સરગવો બાફવા મૂકી દીધો છે. હવે પરચું કામ છે બધાએ, વાસી કામ એ ધીમે ધીમે કરશું. પછી આ ટેટી લઈ આવ્યા એટલે હવે ટેટીને અત્યારે રાખી દઈએ. ખાવાનું મન થાય છે કારણ કે લગભગ 2 કિલો ટેટી તો અમારે નૈત્રી જ ખાઈ જાય છે રોજની 2 કિલો. હા, એટલે બસ તો આવી ગઈ છે હવે નટખટ નૈત્રી આવી ગઈ છે. એટલે હવે ક્યાં બોલ રહી है बेटा तुम? तुमको बुक्स चाहिए और बॉल पे चाहिए? हाँ, मेरे को तो चाहिए ना बेटा. और तुमको? मेरे को भी चाहिए. ठीक है, पैसे से भी जा सकते. पहले पापा को दे दो. पापा ने काम किया ना, ज्यादा काम किया पापा ने. उसको ज्यादा इनाम मिलेगा पापा को. चलो फिर सरगवा बांटते हैं, बांटने के बाद खाते हैं, मज़ा आता है. सरगवा बहुत अच्छा है, 300 बीमारियों का इलाज है. कम से कम जो सरगवा खाएगा उसके लिए 300 से ज़्यादा करीब. पर दोपहर को नहीं खाना चाहिए. तो कभी भी खाओ, सरगवा चलता है. हाँ, तुमको खाना है इसलिए आप बोल रहे हो कभी भी खाओ, क्योंकि आप रह नहीं सकते ना. સરગવો બહુ વાલો છે, અતિ વાલો. આમ તો મને બધું વાલું, શાકભાજીમાં લગભગ બધું વાલું, કાચું સલાડ બધું વાલું. આમ તો સિઝન આવે એ પ્રમાણે મન થાય આપણે. એટલે સરગવો આજ જોયો, મને ગમી ગયો એટલે મેં કીધું લઈ લેવો છે. જઈને જલ્દી બાફીને બે દીથી સરગવા સેવા સકરિયા ખાતા હતા બાપા. સકરિયા ખાધા, ગાજર ખાધા, આજે વળી સરગવો બાફેલો. એટલે બપોરનું આ લંચ થઈ જશે હમણાં પૂરું. એકાદ પછી તરબૂચ ખાવું સાંજેકના એવું લાગશે તો જરૂર પડશે તો ફ્રૂટ ખાઈ લેવું કા. ફ્રૂટ બહુ જરૂર નથી પડતી, થોડુંક ખાય તો પેટ ભરાઈ જાય છે. એટલે કંઈ જરૂર પડતી નથી બહુ. બાકી માંડવી અમારે 12 માસ હોય જ છે, માંડવીના દાણા. એટલે અમારે ખાલી દાણા લઈને બેસી જાય તો પૂરું થઈ જાય અમારે. એટલે આમ તો ઘણું બધું છે પણ હવે જોઈએ. હવે અત્યારે તો સરગવા ઉપર છે ટાર્ગેટ. એટલે એ સરગવાનું કામ પૂરું કરીને પછી એમ બાપ દીકરી પાછા જાશું રખડવા. હવે ક્યાંય નથી જવું, રખડવા જાશું અમે. પછી રસ બસ પીવા જાશું, રસ લઈ આવશું અને પછી આવશું આના માટે રસ લઈને. એને આવવું હોય તો આવે, નકર એ આરામ કરે. અમે જવાના છીએ કારણ કે અમારે તો લગભગ આ જ ધંધો થઈ ગયો છે. ધોમ તડકામાં કે કોઈ રખડવા ઘરમાં અમારા ટાટિયા ટકતા નથી. હવે કામ 12 વાગ્યા તડકો કેવો થઈ ગયો. 2 વાગે જાય, 3 વાગે જાય ને હવે તડકો એનું કામ કરે ને અમે અમારું કામ કરીએ. बेटा, यस आ गई. अच्छा लाओ, क्या लेके आई मेरे लिए? तुम्हारे लिए अच्छा. बुक्स और तुम्हारे लिए बॉल. ओके, ये मेरी है ना? જો આખો દિવસ અમારે આ ચાલુ હોય, આખો દિવસ આ જ કરવાનું. ये तो चल रही है बेटा, बढ़िया मस्त चल रही है. नहीं बोल पहले इधर. ये आ गया इनका सिरिगवा, बाफेला हुआ सिरिगवा आ गया. और दोनों बाप बेटी खाने बैठ गए. लगेगा ना तो दूसरा देता हूँ. गरमा गरम बाफेलो सरगવો બહુ ભાવે. કા નૈત્રીન પપ્પાને नहीं ने भावे, नहीं से नहीं वो भावे નૈત્રીને બહુ ભાવે. तो અરે વાહ, સરગવો ખાઈ લીધો. થાળી એક ટોપડી એક તરબૂચ લઈને બેઠા છે. એક તો તમે આમ મારી જેમ છૂટક છૂટક ખાઈ લો કા. એનું બેયનું બાપ દીકરીનું મોઢું ચાલુ છે અને મારે તો હજી નિર્જળા છે. 1 વાગ્યો છે. મને તો જ્યારે ભૂખ લાગશે, જ્યારે તરસ લાગશે ત્યારે હું ગ્રીન જ્યુસ બનાવીને પીશ. જો 3 વાગી ગયા અને નૈત્રીન પપ્પાએ થોડુંક સરગવો ખાધો અને થોડુંક તરબૂચ ને ફ્રૂટ ને એવું ખાઈને હોઈ ગયા. અને નૈત્રી આજે તો કંઈ મારા જેઠના ઘરે જમવા ગઈ જ નહીં. મેં કીધું હાલ જમવા જવું તો ધરા ન ગઈ. એટલે એણે ટેટીને તરબૂચ ને એવું ખાઈ લીધું અને હવે એને પપ્પા હોઈ ગયા છે અને મારે હજી નિર્જળા છે. એટલે હવે જ્યારે ભૂખ ને તરસ લાગશે ત્યારે હું ગ્રીન જ્યુસ બનાવીશ. 4 વાગી ગયા. બેનને ખાવી છે કેરી, નૈત્રી બેન. અને હું લઈ આવું દૂધ. નૈત્રીન પપ્પાને ચા પીવો છે. ફ્રીજ ખોલીને જોયું તો દૂધ નંબરે. તડકો છે જોરદાર. આવા તડકામાં દૂધ લેવા જવું હોવાનું નીકળે. ચાલો, દૂધ આવી ગયું ઠંડુ ઠંડુ. અને હવે દૂધ લઈ અને ચા બનાવી નાખીએ નૈત્રીન પપ્પા. એક બાજુ દૂધ ગરમ મૂક્યું અને એક બાજુ ચા. ઝૂલો ઊંઘવાનું કામકાજ ચાલુ થાય છે હવે. ઝૂલામાં અવાજ બહુ આવે છે. ઝૂલે બેઠા હોય ને તો કીચડ 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 થયા કરે કા.
લઈ ગયા શેઠી હજી આમ ખાધા પીધા વગરની નિર્જળા છે. અત્યારે 4:45 વાગ્યા છે સવારની. એમને છું પાણી પીધું નથી અને જો મારા ઘરવાળા મારી આગળ કામ કરાવે છે. જો મારી ઘરવાળી મારી સામે કામ કરાવે છે. હજી 4:30 વાગ્યા છે. નૈત્રી પપ્પા ભીંડો સુધારવા બેસી છે. ભીંડાનું શાક ખાવું છે એમને? સારું સારું ખાજો. મારા હાટું થોડો કાચો ભીંડો રાખી દેજો એમને વાટકામાં. હું મારું કાચું શાક બનાવી દઈશ. સાંજના 7 વાગી ગયા છે અને હજી મારે નિર્જળા છે. સવારે હું ઉઠી છું 8 8:30 ની આસપાસ ઉઠી છું અને સાંજના 7 એટલે કે 11 કલાકના મારે નિર્જળા અત્યારે થઈ ગયા છે અને હવે મને ભૂખ લાગી છે. તો સૌથી પહેલું ગ્રીન જ્યુસ જ લેવાનું છે આપણે. પછી તમે ફ્રૂટ ને એવું લઈ શકો પણ પહેલું તો ગ્રીન જ્યુસ ફરજિયાત છે. તો મેં જો મસ્ત મજાનું આમાં પાલક, ધાણા ભાજી, લીમડો, લીંબુ, ગોળ, સંચળ, કાચી કેરી હમણાં તો નાખું છું. ક્યારેક દ્રાક્ષ હોય તો દ્રાક્ષ પણ નાખી દઉં અને ખાટું મીઠું અને ક્યારેક એકાદું મરચું પણ નાખી દઉં. થોડુંક સ્પાઇસી પણ થઈ જાય. એટલે મસ્ત મજાનું જ્યુસ બનાવવા જઈ રહી છું, ગ્રીન જ્યુસ. અને પછી શાંતિથી ઝૂલે બેઠી બેઠી જ્યુસ પીસ. અને નૈત્રીને એના પપ્પા બે તો ગામમાં વયા ગયા છે અને પોતા માટે ભીંડાનું શાક બનાવીને ગયા છે. જો બતાવું, એને આ છે છાશવાળું ભીંડાનું શાક ખાવું હતું એટલે એણે બનાવી નાખ્યું છે. અને હવે હું પહેલાં જ્યુસ બનાવી લઉં, જ્યુસ પી લઉં, પછી આટલા વાસણ છે બધા એ બધા સાફ કરી નાખું. પછી રોટલી બનાવીશ. ત્યાં એના પપ્પાની આવી જશે અને શાક તો એ બનાવીને ગયા છે. તો સારું, ચાલો રહેજો, કન્ટિન્યુ જ્યુસ બનાવી લઉં. આ છે ને પ્લાસ્ટિકનું ગયણું આવે છે. ઘણા એવું કહેતા હોય કે દીદી ફોટો મોકલો ને ગયણું કેવું છે, પણ આ છે ને પ્લાસ્ટિકનું ગયણું છે. જ્યુસ ગાળવા માટેનું સ્પેશિયલ આવે છે અને ઓલા ગયણામાં તમે ગાળો ને તો એટલું ઝડપથી ન ગળાય. અને આમાં તો તમારે છે ને એકદમ આમ નીચો વિલ્યો ને એટલે જરાકે જ્યુસ ન રહે અને ફટાફટ જ્યુસ ગળાઈ જાય અને ધોવામાં પણ ઇઝી રહે. કેમ કે બ્રશ મારીને ધોઈ નાખો એટલે ચોખ્ખું થઈ જાય. એટલે આવા મેં છે ને 2 ગયણા રાખ્યા છે. આ સ્પેશિયલ ગ્રીન જ્યુસનું છે એટલે એમાં સેજ કલર બેસી જાય ગ્રીન જ્યુસનો. અને એક બીજું મેં રાખ્યું છે એ બીજા કોઈ પણ જ્યુસ, માનો કે નાળિયેરનું દૂધ આપણે કાઢવું હોય કે બીજા ફ્રૂટના જ્યુસ કાઢવા હોય તો શું છે કે આની થોડી ઘણી સ્મેલ રહી ગઈ હોય ને તો ગ્રીન જ્યુસની એમાં મિક્સ ન થાય. એટલા માટે આવા મેં છે ને 2 ગયણા રાખ્યા છે. તો ચાલો હવે હું ગ્રીન જ્યુસ ગાળી લઉં. પહેલાં તમને બતાવું. આ રીતનું છે ને ટોપડીમાં રાખી દેવાનું ગયણું આવી રીતે. અને પછી આવી રીતના તમે રાખશો ને એટલે બધું જ્યુસ એમાં આવી જશે. જો થોડુંક પાણી નાખી અને તળિયાનું પણ લઈ લેવાનું. અને બસ આ રીતે છે ને આપણે એકદમ ગળાઈ જશે. જો તમે જોઈ શકો છો. આને તમે નીચોવી દો. જો થોડુંક એ જ્યુસ નહીં રહે અને ધોવામાં પણ ઇઝી અને જ્યુસ જરાકે નહીં રહે અને ટાઈમની પણ બચત થશે. તો આ છે આપણું મેટનું ગયણું. ઘણા લોકો કહેતા હોય કે ફોટો મોકલો. રહી ગયું ત્યાર પછી હવે આને ખોલવું પણ ઇઝી. જો આ રીતના તમે કરશો એટલે એકદમ છૂટું પડી જશે. અંદરનો જે પલ્પ છે એ પણ નીકળી જશે. જો જોઈ શકો છો બધા, અંદરનો પલ્પ નીકળી ગયો. અને તમે હાથમાં લઈ આવી રીતે પછી ગાયને બધું પાંદડા ને બધું નાખીએ ત્યારે ખવડાવી દેવાનું. અને ધોવામાં પણ ઇઝી. બ્રશ મારી દેશો એટલે એકદમ ચોખ્ખું થઈ જશે. એકદમ ક્લીન થઈ ગયું. હવે આને ખાલી બ્રશ મારી દો એટલે એકદમ ચોખ્ખું. તો આ છે આપણું NDS નું સ્પેશિયલ ગયણું. 7:15 7:20 જેવું થઈ ગયું અને ગ્રીન જ્યુસે જો મસ્ત થઈ ગયું. અંદર બરફની સ્લાઇસ નાખી છે અને કાચી કેરીને મસ્ત બનાવી અને હવે ઝૂલે બેઠી બેઠી શાંતિથી ગ્રીન જ્યુસ પીસ. તો ચાલો તમે લોકો પણ ગ્રીન જ્યુસ પીવા. અને આપણે તો હવે દાડમ ચાલુ થઈ ગયું છે કેરીનું, કેમ કે આમળા પૂરા થઈ ગયા છે એટલે આપણે હવે અડધું દાડમ નાખી દઈએ. પણ તમે લોકો આટલા લાંબા નિર્જળા ન કરી શકો તો તમે 5-6 કલાકના કરો તો પણ તમારો વજન ઉતરશે. ચિંતા ન કરતા. ઘણા એવું વિચારતા હોય વિડીયો જોઈને કે આટલે બધા નિર્જળા કરવા પડે. નહીં, આટલા બધા નિર્જળા જરૂરી નથી. આ તો હું કરી શકું છું એટલે કરું છું.
અને તમે લોકો 4 થી 6 કલાકના કરશો ડેઈલી તોય તમારું વજન તો ઉતરશે. 6 કલાકના નિર્જળા કરીને પછી તમારે ગ્રીન જ્યુસ લઈ લેવાનું. પછી આખો દિવસ ફ્રૂટ, સલાડ, જ્યુસ જે ભાવે એ આખો દિવસ ખાતું રહેવાનું. અને રાત્રે એક ટાઈમ જમી લેજો તમારે. 8:30 વાગી ગયા અને અમારે અહીંયા પંગત પડી ગઈ છે જમવાની. જો ભીંડાનું છાશવાળું શાક બનાવ્યું છે ને પપ્પાએ, મમરી છે, કેરીની કટકી છે, લીલી ચટણી છે અને છાશ. હાલો બેયમાંથી કોણ મોર ખાઈ જાય છે? તું. છાશ પીવી છે દિશા? ચાલો નૈત્રીબેન સૂઈ ગયા અને હું જો હવે થાળી બનાવીને બેઠી છું. લીલી ચટણી છે, કેરી છે, માંડવીના બી છે, ટેટી છે થોડીક, એક ચીભડું છે અને આ મેં શાક લીધું છે અત્યારે. નૈત્રીન પપ્પાએ બનાવ્યું હતું ભીંડાનું શાક રસાવાળું. તો એ શાક હારે હારે ખાતી જઈશ અને પછી એવું લાગશે કે રાંધેલું ખાવાની ઈચ્છા થઈ છે તો થોડુંક એવું ખાઈ લઈશ. 10 થી 15%, 30% નહીં લઉં, 10 થી 15% જેટલું રાંધેલું લઈ લઈશ. કાં તો એકાદી રોટલી ને શાક ખાઈ લઈશ અને કાં તો પછી રાંધેલું ટૂંકમાં કાંઈ પણ ચેવડો છે કે વેફર છે કે એવું કાંઈ પણ થોડુંક એવું લઈ લઈશ અને પછી સૂઈ જઈશ. તો સારું ચાલો હવે જમી લો. આ